चालू થઈ ગયું। हाँ हाँ, एक नंबर पवन आ रहा है ठंडा ठंडा। क्या मज़ा आ रहा है इसमें। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજ અમે હિરેનને બે બનાવવાના છે કુલર, ડબ્બામાંથી કુલર બનાવવાના છે। કેમ કે ગરમી બહુ થાય તો કુલર બનાવવાના છે। તો વિડીયો બનાવી ચાલે તમને બતાવીએ અમે કેવું કુલર બનાવીએ, કુલરમાં શું વસ્તુ જોઈએ તમને બતાવીએ। વિડીયો બનાવી રહેજો। આ અમારી ઓફિસ છે, સ્પેશિયલ સાધન રાખવાની ઓફિસમાં આખું બુક સ્ટોર પડ્યું હિરેનભાઈનું। અહીંયા બધી સ્ટડી કરવા માટે અહીંયા બધું ચોંટાડેલું છે। આ સ્પેશિયલ અમારી ઓફિસ છે। કુલર બનાવવા માટે અમે પહેલા તો પંખો લીધો, પછી એ માટે જાળી બે પંખા ટોટલ અમે લીધા સ્પેશિયલ કુલર બનાવવા માટે। પછી એના એક ડીસી કરવા માટે સોકેટ છે, અને મેઇન વસ્તુ અમારો ડબ્બો। તો આમાં અમે કુલર બનાવવાના છે। તો આગળ જોઈએ કુલર બનાવીએ તો તમે બનાવજો ઘેર, આવડે તો। અમને આવડતું નથી ભાઈ ઘેર। પેલા કુલર બનાવવા માટે અમે પેલા આના માપના બે હોલ કરી નાખીએ, એટલે પેલા માર્કિંગ કરી દઈએ બે, કે એમાં પંખા ઇન્સ્ટોલ થઈ જાય। અમે બે માર્કિંગ કરી દીધા છે, આમાં તમને દેખાતા હોય તો જોજો। બે માર્કિંગ કરી દીધા ને બીજા બે સાઈડમાં એક એક આ જાળી રહી ને, જાળીના માપના માર્કિંગ કરી દઈએ આપણે, કે ત્યાંથી હવા અંદર। હાલો, આપણાના બે જગ્યાએ ત્રણ જગ્યાએ માર્કિંગ કરી દીધું। ઉપરનું ઢાંકણું આપણે કાપવું પડશે, તો હવે આપણે કાપી નાખીએ ઢાંકણુંને, પછી તમને આગળ બતાવીએ। અમે હવે છે ને ડબ્બાને ફરતી ફરતી કાપી લીધું। જો આ બે જાળીઓ છે ને આ એના પંખા રાખવાના હોલ છે, બરાબર। તો આમાં આપણે પંખો ફિટ કરીએ ને કુલર બનાવીએ આગળ। તો તમે વિડીયોમાં બનાવી છે ને જોજો કે કઈ રીતનું કુલર બનાવાય, બરાબર। તો જોજો આપણે જે નિશાન કર્યું હતું એ કાપી નાખ્યું। તો એમાં પંખાને એડ કરવાના છે। તો આપણે પંખા આપણે આ યુઝ કરેલા છે, ઝીણકા ને બે પંખા યુઝ કરેલા છે આપણે। હા, એ આપણે પંખા કાઢી લીધા, એના માટેનો વાયર બધું આપણે અત્યારે ઓલરેડી પડ્યું જ છે। તો આપણે ફિટ કરવાનું છે। તો આપણે રાજેશને બે ફિટ કરીએ અને તમને બતાવીએ કે કુલર કઈ રીતના બનાવીએ। વિડીયોમાં બનાવી રહેજો। તો આપણે અત્યારે ઓલરેડી આમાં પંખા બે લગાડવાના છે। તો આપણે આ પંખો લઈ લીધો। ચાલો આપણે પહેલા પંખો લગાડીએ, આમાં સેટિંગ કરીએ। વિડીયોમાં બનાવી રહેજો। આપણે અંદરથી સાઈડથી લગાડીએ એટલે બહાર તરફ ડેકોરેશન સારું દેખાય નહીં, ને એની આ જાળી છે ને એ આપણે બહારની સાઈડ ફિટ કરવાની છે, બરાબર। સ્ક્રૂ લઈએ મોટા,
તો પંખામાં થોડુંક કામ કરવું પડે એમ છે, તો એના માટે છે ને આપણે અત્યારે મશીન ગરમ કરવા મૂકીશ. ત્યાં સુધીમાં આપણે છે ને આ જાળીઓ છે ને એને લગાડી દઈએ સાઈડમાં. એના માટે આપણે કુલરનું ઘાસ ન મળ્યું ને એટલે આપણે ગુણનો ઉપયોગ કરવાનો છે. જોઈએ કેવું થાય છે. તો આપણે જાળીવાળી ફિટ કરી દઈએ આમાં બે સાઈડ એક ને પછી અહીંયા બે પંખા રેડી. વિડીયોમાં બના રહેજો. આગળ તમે ખાલી જોઈજો કેવું અમારું કામ થાય છે કુલરનું, કેમ કે પહેલી વાર અમે કરીએ હળબડારીને ધાણા જીરું. બરાબર, તો પંખાનું કામ થોડુંક બાકી રહેવા દઈએ. તો આપણે આ ગીણું ફિટ કરી દઈએ. અને પેલા શેપમાં કાપી લીધી જાળીના માપની. હવે એને બે સાઈડ એક લગાડી દઈએ. અને આપણે આ જાળીમાં છે ને આને ગ્લુથી ચોંટાડી દઈએ, કેમ કે આનાથી અલગ ન પડી જાય ને એટલે. તો આપણે ફરતી ગ્લુ નાખીને જાળીમાં આને ચોંટાડી દઈએ. તો હવે અમે આમાં એક સાઈડ જાળી પણ લગાડી દીધી. તમને થોડીક દેખાતી હોય તો આ જાળી છે, આ અમારું અંદરનું સાઈડ છે, આ બે પંખા લાગી ગયા. અમે હવે આમાં બે પંખા ફિટ કરી દીધા ને એક સાઈડની જાળી મારી દીધી. હવે આમાં વાયરનો જુગાડ કરીને પછી બીજી સાઈડની જાળી કાંક મારી દઈએ ને પછી પાણી નાખીને તમને બતાવીએ કેમ છે અમારું કુલરનું કામકાજ. તો વિડીયોમાં બના રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો બીજી જાળી લગાડી દઈએ. કુલરનું ઓલમોસ્ટ ઘણું કામ થઈ ગયું છે. હવે એના બધા પાવર દઈ દઈએ આપણે. આ ડીસી મોટર છે ને એટલે આમાં સોકેટ ચડાવવું પડશે. પછી આનો પાવર દઈ દઈએ. આનો પાવર દઈને પછી અહીંયા આપણે બીજો જુગાડ કરીએ. અત્યારે પાવર દઈ દઈએ. બરાબર, હવે તો આપણું હવે કુલર બનીને તૈયાર થઈ ગયું છે. એમાં બધું કમ્પ્લીટ પંખા બધું ફિટ થઈ ગયું છે. હવે આગળ કેટલો પવન આવે તમને બતાવીએ એમાં કે સક્સેસ ગયું કે નથી ગયું. તો જોઈજો આગળ, કેમ કે સક્સેસ જાય કે નહીં જાય તો મને નથી ખબર. જોઈએ આગળ. હાલો, તો આપણે હવે હમણાં કુલર બનાવી નાખ્યું છે. તો કુલરમાં આજે કલર કામ બાકી છે અને પંખા તો ફિટ થઈ ગયા છે. હવે આપણે જોઈએ છે આનો બહાર કેવો આવે છે. તો આપણે એમાં પહેલાં આપણે બરફના ખાંગડા નાખી દઈએ થોડાક ઠંડુ કરવા માટે. તો આપણે બરફના ખાંગડા નાખી દઈએ થોડાક. તમે જોજો આગળ કે ઠંડુ પવન આવે કે નથી આવતો એ ખબર નહીં. તારો બરફના ખાંગડા તો નાખી દીધા છે આપણે. હવે એમાં આપણે પાણી નાખી દઈએ. હવે પાણીમાં થોડુંક જ માય એમ છે. આપણે હવે આ ઢાંકણું બનાવ્યું છે આપણે સ્પેશિયલ અને ઢાંકવા માટે થઈને. તો હવે આમાં પાણી નાખી દીધું, ખાંગડા નાખી દીધા. હવે ચાલુ કરીએ આપણે. તો કામ તો બરાબર થયું છે, પણ એક પંખો થોડોક ધીમો ફરે તો પવન એકમાં ઓછો આવે. બાકી તો પરફેક્ટ જ છે, ઠંડો પવન આવે. બંધ.
ભાઈ કેમ બંધ થઈ ગયું? હા બંધ કરી દે. ભરી આવ્યા તમારું કુલર રેડી થઈ ગયું છે, તૈયાર રેડી સ્ટેડિસ ને ગો. સુનિલભાઈ હાલો તો ચાલુ કરો ને પાણી પણ નાખી દીધું છે? સ્ટાઈલમાં હા. તો એ સ્ટેલમાં પાણી નાખી દીધું છે. તો અમારું કુલર એક નંબર થઈ ગયું છે. એમાં પાણી અંદર નાખી દીધું છે. તો આ અમારું કુલર છે, ચાલુ થઈ ગયું. हाँ हाँ एक नंबर पवन आ रहा है ठंडा ठंडा क्या मजा आ रहा है इसमें સુનિલભાઈ આમ બતાવો ને કે કાગળ રાખીને કેટલો ફોન આવે છે. એવું નહીં એવું નહીં. हमारा कूलर का बाहर बहुत बढ़िया आ रहा है આમ ઝરકા જેવું ને આશે ઝરો ઝરકો કાળો ઝરો. तो मित्रों हमारा कूलर कैसा बढ़िया करे એટલો વાર અમારા કુલરનો પવાર આવે. આ ઠંડુ ઠંડુ આવે એટલે હવે અમારું કુલર બની ગયું છે. તો હવે તમને બતાવીએ કે કુલર કોના માટે અમે બનાવીશ. તો એ બતાવીએ તો વિડીયો બનાવીશ આગળ બતાવીએ. હું તમને બતાવું કે અમે કિના માટે કુલર બનાવીશ. ચાર્લી છે, તો અમારે ચાર્લી માટે કુલર બનાવીશ. તો એ બતાવીએ આવી કે ચાર્લીને બહુ ગરમી થતી હતી, તો એના માટે સ્પેશિયલ કુલર બનાવીશ. તો આરી ચાર્લીને મૂકીએ યારી કુલર પાસે, પછી એને એના રૂમમાં મૂકીએ. તમે બતાવીએ તો વિડીયોમાં બનાવી દેજો. હવે અમારે ચાર્લીને કુલરમાં પહેલી વાર મૂકવા જઈએ. સુનિલભાઈના હાથમાં કુલર છે. સુનિલભાઈ કુલર બતાવો આપણે. एक नंबर कूलर से भाई ठंडो बाहर आवे एक नंबर का આગળ ચાર્લીને મૂકવા જાય કેમ કે ચાર્લીને બહુ ગરમી થાય. જાય ઘેર મૂકવા આપણે. ये भाई जल्दी से कूलर लाओ, मेरे को बहुत गर्मी हो रही है. जल्दी से कूलर लाओ भाई, भाई जल्दी से कूलर लाओ, मेरे को बहुत गर्मी हो रही है. हेलो